હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર જય હો. ઓ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમંત્ર બોલાવો પ્લીઝ. નમો વિતરાગાય, નમો દાદાય નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવકપણાસણો, સર્વપાવપનાસનો, મંગલાણમ ચ સંવેસીમ, મંગલાનમ ચ સભ્યસિમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. मीनाक्षी हाँ जी सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज़ ना करूं, ताकि मेरा शरीर और साधन मुझे मेरे जीवन और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूँगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूँगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूँगी, ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊँ। ही दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प और उन्हें अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। मोनिका
मोनिका मोनिका नहीं है मोनिका उन्हें अनम्यूट करे, उन्हें म्यूट है वो। हाँ ओके हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसे आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। दिव्या बहन हे दादा भगवान, हे हे दादा दादा भगवान, भगवान हम हैं आपके बच्चे, हम हैं हम आपके हैं हम बच्चे, आपके बच्चे दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, सच्चे फिर भी है कच्चे, फिर भी भी है हैं सच्चे, सच्चे काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे देव हाँ जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान તમે અલગ છો દેવ અલગ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમેનન્ટ છો દેવ ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો દેવ રિલેટિવ છે. જય સચ્ચિદાનંદ. रिज्मा हे दादा भगवान, मैं आगे से सभी जीव मात्र को रिस्पेक्ट दूंगी ताकि मुझे भी रिस्पेक्ट मिले। आप ये करते हैं कि सिर्फ बोलते हैं ओके होमवर्क किससे खुशी आपको होमवर्क नहीं भेजा आपने खुशी वो वीडियो देख के लिखने का था ना हाँ हाँ, भूल गए वेकेशन है कुछ को प्रॉब्लम नहीं है ओके चलो होमवर्क क्या था किताब से बा हाँ दादा, होमवर्क आप म्यूजिक में खो गए हैं मोनिका क्या होमवर्क था होमवर्क आज ये था कि हमने तीनों गोल में क्या वीकनेस सामने ऑब्जर्व किया है और हमने उसे कैसे टैकल किया तीनों तो, कंपनियों में। तो आज आपको कंपनी कितना बजे खुली हुई खुशी हाँ, मेरा कंपनी में हेल्थ में मैंने आज एक्सरसाइज नहीं की नहीं थी कितना बजे आप आए इधर What time आज did you open your company? 9, 10 या 11। तो ग्राहक सब चला गया हम्म? आपके टाइम कितना टाइम के नहीं क्यों आते So everybody was late except Divya Ben was 5 minutes early आज सब दो लेट था अभी बदलाने का है टाइम के बंद कर देने का तो सोचने का ओके बोलो मोनिका हाँ, जय सच्चिदानंद। आज मेरी तीनों कंपनी में पहला कंपनी स्टडी है जो कि आज ग्रेड बी ग्रेड दूंगी क्योंकि आज मैंने एक्स्ट्रा स्टडी नहीं की बिल्कुल। और हेल्थ में मैंने आज एक्सरसाइज भी की थी और जो खाना मुझे मिला मैंने खा लिया था और सब ठीक था हेल्थ में, फिर भी बी ग्रेड आज। और दादा के ज्ञान में भी बी ग्रेड क्योंकि मेरे आदि सत्साधन मैंने की थी, आधा रह गया वो मैं सोने से पहले कर दूंगी। बैंक्रप्सी आ गई संतोष दादा इन लोग ये सब 3 कंपनियों चलाते हैं तो अब ये एक बैंक्रप्स में आया एक तीनों नहीं चला सकते के साथ इताक्षिबा हाँ जी सच्चिदानंद। आज मेरे तीनों कंपनी को ए ग्रेड दोगी क्योंकि आज मैंने हेल्थ में एक्सरसाइज भी की है, स्टडी में मैंने संगीत की थियरीज भी आज की थी और दादा के सत्साधन में मैंने सारी विधि की है आज। ओके तो अपना संतोष काका उसका कंपनी में आज हम स्टॉक लेगा आज
ये आज सबको मालूम है कि संतोष काका भी सीईओ है उसका कंपनी का? मालूम है किसको? हाँ, नहीं मालूम था? ये भी इज आल्सो सीईओ ऑफ हिज रेस्टोरेंट। बोलो करिश्मा, आप मेरे को हाँ बोलो करिश्मा। हाँ जय सच्चिदानंद। आज मैं स्टडीज में ये ग्रेड दूंगी क्योंकि मैंने कल की एग्जाम के लिए स्टडी की थी। और और हेल्थ में भी मैं ये ग्रेड दूंगी क्योंकि मैंने आज एक्सरसाइज भी की थी और मम्मी ने जो भी खाना दिया था खा लिया। और दादा दादा की ज्ञान में मैंने सत्साधन आज नहीं की थी तो उसे ई ग्रेड दूंगी। आपने टाइम कितना वेस्ट किया? और कंपनी अच्छी चलती है, टाइम वेस्ट होता है जो संतोष काका बताएगा। खुशी, हाँ जय सच्चिदानंद। मेरी पहली कंपनी हेल्थ में मैंने आज एक्सरसाइज भी की थी और मम्मी ने जो भी खाना दिया वो भी खा लिया था तो हेल्थ में ये ग्रेड है। स्टडी में अभी वेकेशन है इसलिए मैंने आज स्टडी बहुत कम की थी। मैथ्स में थोड़ी सी स्टडी की थी दादा 12th के लिए और आपको तो 12th में फेल होने का है तो नो प्रॉब्लम। ये भी दादा अभी दूसरा स्टार्ट ही नहीं हुआ इसलिए 4 दिन वो कितना आवर्स वेस्ट किया? बहुत। वो क्या टाइम का क्या है प्रोवर्ब बोलो? Time speaks only one truth. If you waste me now, I will fail you later. हो गया ना फेल 12th में? ओके। देव, देव गुम हो गया। देव, चलो जल्दी जल्दी बोलो, अभी संतोष काका बहुत बोलने का है। संतोष, हाँ जय सच्चिदानंद दादा। आज हेल्थ में बी ग्रेड नहीं तो मिलेगा ऐसे क्योंकि बोलो, आपका 3 कंपनी कैसे चला है? जो जल्दी, जो समराइज इन 1 सेंटेंस। 3 कंपनी में दादा बस स्टडीज में ए ग्रेड है बाकी सब में सी ग्रेड है। ओके, तो अभी बैंकक्रप्ट, आपका स्टॉक्स नहीं लेने होगा। दिव्या बहन, आपने क्या किया? मैं आपकी कुछ कंपनी कैसी नहीं, चलती है? सारी चैलेंज। सारू चाल है, ओके। संतोष काका, 2 कंपनी में से हम स्टॉक लेगा, चेन्नई तो बैंकक्रप्ट हो गई, तो आपको क्या, आपको ये आपका कोई 3 4 तो डिपार्टमेंट होगा, उसमें एक फंक्शन नहीं करेगा तो क्या होगा प्रॉब्लम? आप बताइए नहीं उन वे, लोग को। ऐसा है कि अगर 3 पहिए वाली गाड़ी एक पहिया पंचर हो जाएगा तो 2 पहिए से कैसे नहीं जा पाएंगे। तो सभी मजबूत चाहिए ना, तभी हम आगे बढ़ पाएंगे। तीनों पहिया परफेक्ट चाहिए और कोऑर्डिनेट है। ये अभी आप लोगों ने जो हेल्थ की पढ़ाई की और एक्सरसाइज की, तीनों जो कंपनी की बात किया ना, वो एक दूसरे के इंटर रिलेट है। अगर आप एक्सरसाइज करोगे तो हेल्थ भी अच्छी रहेगी, हेल्थ अच्छी रहेगी तो आप पढ़ाई में भी अच्छे कर पाओगे। क्योंकि ज्यादातर ज्यादातर आप हम एक्सपीरियंस करेंगे ना, तो हेल्थ अच्छी नहीं होती है ना, हेल्थ अच्छी होती नहीं होती है ना, तो पढ़ाई में मन भी नहीं लगता, मन भी वीक हो जाता है। ये एक्सरसाइज से हेल्थ और हेल्थ से मन मजबूत होता है अपना, कॉन्फिडेंस लेवल भी बढ़ता है। तो ये जरूरी है, तीनों चीज जरूरी है। लेकिन दूसरा एक चीज, हम छोटे थे ना स्कूल में, तब हम एक मस्ती में एक बात बोलते थे, आई हैव नो मनी बिकॉज आई हैव नो टाइम। क्या बोलते थे? I have no money because I have नो no मनी time. बिकॉज आई हैव नो टाइम। ऐसी बात है ना सबकी, अभी टाइम नहीं है ना किसी के पास। है। है, टाइम है सबके पास, क्या नहीं है टाइम? है टाइम। नहीं, वो तो जिसके खुशी, पास टाइम है वो मालदार है। खुशी की जिसके पास खुशी, टाइम होता है ना वो मालदार होते हैं। खुशी तो फोन पे बैठी रहती है सारा दिन।
टाइम वेकेशन टाइम होना यानी वेकेशन क्या? संतोष काका वेकेशन वेकेशन। आई हैव ए टाइम यानी क्या है, उसका मतलब क्या होता है मालूम है? यानी हम दूसरी एक्टिविटीज सीखना हो तो सीख सकते हैं, फ्री टाइम है हमारे पास। आई हैव ए टाइम यानी अपने लिए टाइम है, तो उसका हमें कैसे उपयोग करना है उसको समझना है। आई हैव ए टाइम। वो जो हम फालतू में जो हमारा समय चला जाता है ना, वो नहीं जाए तो वो हमारा टाइम है। बाकी खाने का आप छोड़ नहीं सकते, तो वो टाइम तो है नहीं अपना। सोना नहीं छोड़ सकते, तो वो टाइम नहीं है। स्नान करना जो हम डेली की जो क्रिया करते हैं, वो तो टाइम चला ही जाएगा। लेकिन उसमें से हम कौन सा बचाते, वो हमारा टाइम होता है। एक एग्जाम्पल लेते हैं अपने। अगर फ्रेंड आके बैठे, या कमिटमेंट किया है किसी के साथ कि भाई आप घर पे आना, हम बातें करेंगे, या फिर हमको कहीं खेलने के लिए जाना है, या कोई कमिटमेंट किया, तो उसके अंदर हम जितना जल्दी वहां से वापस आ जाए, 1 घंटे की जगह हम 50 मिनट्स या 40 मिनट्स में वो खत्म करके आ जाए, वो 20 मिनट हमारी हो गई। ये जो ये 3 कंपनियों के अंदर जो है ना, मन मन हमारा मजबूत होगा ना, तो ये तीनों कंपनियां परफेक्ट चलेगी। क्योंकि एक्सरसाइज कौन करने नहीं देता? मन। फिर खाने में नुक्स कौन निकालता है? मन। हमारा और पढ़ाई कौन करने नहीं देता? मन। क्या अगर मन मजबूत हो जाएगा, तो उसको समझाना पड़ेगा, मन के साथ आप बात करना पड़ेगा। टाइम टाइम इज इम्पोर्टेंट। अभी एक छोटा सा एग्जांपल ले। 24 घंटे खत्म हो जाने के बाद वापस वो वही 24 घंटे मिलेंगे हमें? नहीं। नहीं। जो दिन बीत गया वो तो वापस नहीं आएगा ना। नहीं। और उसके अंदर जो जो गलतियां की है, अगर वो गलतियां सुधारना है तो वो सुधार पाएंगे हम उस टाइम में जाके। नहीं। तो ये हमारे मन से बात करना पड़ेगा, उसको समझाना पड़ेगा कि अभी आपका श्वास चल रहा है, आपका हमारी उम्र पढ़ने की है, खेलकूद करने की है, व्यायाम करने की है, तो क्या अभी इसको सिंसियर हो जाओ। तो ये हमारी बॉडी है ना, बॉडी, उससे हम अच्छी तरह से काम ले पाएंगे। तो एक एक चीज अपने को समझना है। व्यायाम क्यों करना है, तो वो समझने का है हमें अच्छी तरह से। मन को अच्छी तरह से समझाना है कि ये व्यायाम करने से क्या बेनिफिट मिलेगा। कोई कंपनी हम चालू कर देते हैं, तो बेनिफिट बेनिफिट के लिए चालू करते हैं कि लॉस करने के लिए? बेनिफिट। बेनिफिट करने के लिए। बेनिफिट। बेनिफिट करने के लिए। तो कोई भी कंपनी चालू करते हैं तो बेनिफिट क्या है, उसके अंदर हमारा अर्निंग अर्निंग देखते हैं ना। अर्निंग कहाँ से मिलेगा, क्या करेंगे तो अर्निंग मिलेगा, वो नहीं देखते अपने। देखते हैं। और जरूरत पड़े तो मार्केटिंग भी करते हैं ना उसका, कि नहीं करते मार्केटिंग? करते हैं। हाँ, तो अपने ये 3 कंपनी का घर के अंदर मार्केटिंग करने का, क्या करने का? मार्केट। मार्केटिंग। कैसे करोगे मार्केटिंग? प्रॉफिट में लाने के लिए कैसे मार्केटिंग करोगे आप, बताओ। कौन करिश्मा जाती है बिजनेस में, दुकान पर? नहीं। शी कौन, खुशी जाती है? अच्छा। हम्म, हाँ। मार्क मार्केटिंग कैसे करते हो आप, बढ़ाने के लिए, बिजनेस बढ़ाने के लिए? इन्वेस्ट करते हैं।
वो तो इन्वेस्ट तो हो गया अभी, इन्वेस्ट तो हो गया है आपका, आपने दुकान खोल ली, सामान भर दिया, इन्वेस्ट तो हो गया, अभी उसको बेचने का है। तो कस्टमर्स के साथ व्यवहार समझाने का, उनको कस्टमर, लेकिन पहले तो कस्टमर आना चाहिए ना, आएगा तो आप अच्छे से बात करोगे उससे, तो लाने के लिए एडवर्टाइज क्या करना, करोगे? हाँ, वो एडवर्टाइज कैसे करना, कर, कैसे करते हो एडवर्टाइज? बोर्ड्स, बोर्ड्स, होर्डिंग्स, फिर हाँ, क्या बोलते हैं अभी, पैम्पलेट्स, इंस्टाग्राम, फेसबुक, उसके ऊपर करते हैं ना। हाँ, हाँ, जैसे ये तीन कंपनी के लिए आप घर के अंदर क्या मार्केटिंग करोगे, ये कंपनी को प्रॉफिट में लाने के लिए? तुम लोगों चलिए, का उठने का टाइम कौन सा है? उठने का टाइम कौन सा है? अलग अलग है कि एक ही टाइम है? अलग अलग है। हाँ, तो डिवाइड हो ना तुम, डिवाइड हो हाँ, ना सब। अभी हाँ, एक टाइम नक्की कर लोगे कि सुबह 6 बजे हम साथ में 15-20 मिनट व्यायाम करेंगे, तो वो कर सकते हैं कि नहीं कर सकते? कर सकते हाँ, साथ में बैठ के विधि कर सकते हैं कि नहीं कर सकते? कर सकते हैं। वेरी हाँ, श्योर कर ये सकते हैं। दोनों आप साथ में कर सकते हो, खाने का टाइम शायद अलग अलग हो, वो बात अलग है, लेकिन विधि और व्यायाम तो साथ में कर सकते हो ना। इज इससे क्या पॉसिबल। इससे क्या इससे क्या होता है, बल मिलता है, हमें बल मिलता है, हमारा मन कच्चा पड़ता है ना, कि चलो आज सुस्ती है, आज व्यायाम नहीं करना है, मन कच्चा पड़ता है, लेकिन तुम साथ में करोगे ना, तो दूसरा हिलाएगा, नहीं करना पड़ेगा, करना पड़ेगा। तो मन कच्चा पड़ता होगा ना, तो तुरंत वो अलर्ट हो जाएगा, नहीं नहीं करना तो पड़ेगा। तो ये संघ की ताकत होती है। वैसे हम नहीं, बचपन बचपन में वो कहानी आती थी ना, एक लकड़ी हो तो टूट जाती है, लेकिन पूरी गठड़ी है तो तोड़ पाते हैं, तो कि नहीं तोड़ पाते, नहीं, ऐसे ही आप एक बनोगे ना, तो आप बहुत आगे इजीली और बहुत आगे काम कर सकते हो। मम्मी है, पापा है, घर के अंदर भाई है, तो सबके साथ एक टाइम टाइम सेट कर लेने का, अगर पॉसिबल है तो सब साथ में बैठ के करो तो बहुत अच्छा है। एटलीस्ट विधि तो साथ में बैठ के करोगे ना, तो वो तो उतना तो पक्का हो जाएगा। हाँ, एक एक चीज से शुरू करो, कोई भी एक चीज से शुरू करो, विधि साथ में बैठ के करना है, या तो फिर ये छूट गया रह गया वो नहीं होगा। इज इट पॉसिबल, खुशी, मोनिका, आपके घर में? हाँ, विधि हो सकती है इवनिंग टाइम पर साथ में। राइट, विधि हो सकता है, गुड। हाँ, कोई भी टाइम एक फिक्स करो, कोई दिक्कत नहीं है। तो क्या ये हमारा मन जो कच्चा पड़ता है ना, वो धीरे धीरे मजबूत होता जाएगा, वो बाउंड्री में आता जाएगा, कहाँ पे बाउंड्री में आता जाएगा, नहीं ये तो करना पड़ेगा, अगर हमें ये इस कंपनी के अंदर प्रॉफिट में आना है तो ये बाउंड्री में आना पड़ेगा, तो ही प्रॉफिट आएगा, नहीं तो नहीं आएगा। हम्म, और जितना जितना मन मन मजबूत होगा ना, यानी मनोबल मजबूत होगा ना, उतना अच्छी हर चीज हम अच्छे से कर पाएंगे, हर चीज अच्छे से कर पाएंगे, क्योंकि सबसे सबसे हमें दिक्कत मन के हिसाब से ही आती है। मन उठने नहीं देता, मन खाने में नुक्स निकालता है, मन विधि नहीं करने देता, मन साथ में बैठने नहीं देता, मन साथ में बात नहीं करने देता, कोई बोलता है तो सामने बोल देते हैं, मुझे बोल गए, तो वो ये मन मन की साइड इफेक्ट है, मन को समझा नहीं पाते ना, तो इसकी साइड इफेक्ट है ये सब, उसके मन के दबाव में आ गए हैं, यानी मन के गुलाम बन के हम जी रहे हैं। हमें मन के गुलाम बन के जीना नहीं है, हम सब साथ में बैठ के करेंगे ना। सुबह ये जूम ऊपर सुबह 6:30 बजे विधि होती है, तो उसके अंदर भी ज्वाइंट हो सके तो भी अच्छा है। आधा घंटा लगता है,
सत्साधन में। फिर चरण विधि तो ज्ञान लिया है तो चरण विधि में बैठने का, नहीं तो नहीं बैठने का। लेकिन सत्साधन आधा घंटा होता है, 7 7 5 तक, 7 5 7 10 तक कीर्तन भक्ति के साथ पूरा हो जाता है 6:30 से। तो वो उसमें उसके अंदर भी ज्वाइंट हो तो भी अच्छा है। तो एक सबके साथ होएगा ना, तो चित्त की प्रेजेंट भी अच्छी रहेगी, मन भी परेशान नहीं करेगा। और सुबह सुबह में हो जाता है ना, तो पूरा दिन अंदर से एनर्जी रहती है। हाँ। Monica, where are you at 6:30 in the morning? 6:30 रेडी होती हूँ, खाना खाती हूँ, 7 o'clock बस के लिए निकल जाती 6:30 किधर होते हैं? हूँ घर पर। घर पे होते हैं। तो बस में कितना बजे जाते हैं बस? 7 o'clock। कितना? 7 7। 7 o'clock। 7. Oh, तो उसमें you can join in the bus if you have time. छोटी, अब 6:30 क्या करती है आप? सुबह सोती है? और बोलो बोलो, जल्दी जल्दी, टाइम नहीं है अभी। टाइम ओवर, या और टाइम हो गया। खुशी, सोती हूँ दादा। आपको तो जलसा है। अब तो रानी है ना घर की। रक्सीबा, हाँ, अभी मैं 7 o'clock उठती हूँ। तो ये अच्छा बताया, तो 6:30 ज्वाइन द विधि। हाँ, काव्या, तो जॉइंट हो जाऊंगी। दादा मैं 7 बजे उठती हूँ। तो 6:30 उठ के फोन लगा दो ना विधि का। बाद में 7 बजे उठना बेड में से। एनीवे, ये दिस आर वेरियस ऑप्शन। ओके, कल का होमवर्क के माइंड, ये 3 कंपनी में से किधर पॉजिटिव हुआ किधर नेगेटिव हुआ, तो जरा बताना। टू अचीव योर गोल। तो खुशी का गोल कुछ नहीं करने का आता है तो 100% पास। वट एवर योर गोल इज, उसको माइंड कैसे चला दिया। और एनीवे खुशी, टाइम मैनेजमेंट अभी बहुत, आप हंसते रहना है, और you keep on smiling. You have to be serious about time management. Okay? Holiday doesn't mean anything. हम तो all the 365 days holiday पे है. But our schedule is सुबह उठने का, ये करने का. There's no एक छुट्टी है आज, छुट्टी है ऐसा नहीं. Every day छुट्टी है हमारी तो. But still there's a schedule. Okay? तो जरा सोचने की बात सोचो, आपको कंपनी कैसे बच जाए, तो हम we can get some stocks from your company. Okay? जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय अच्छा, सच्चिदानंद। दिव्या बहन, जय काव्या सच्चिदानंद। बहन, मोनिका। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, ઓકે, આપણે હવે પદ સાંભળીશું એક જ મિનિટ. જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદ, I had to take a break, અને આપણે હાર્દિકભાઈ નથી એટલે થોડું ઇમ્પ્રોવાઇઝ કરવું પડશે. પ્રમોદભાઈ, હા, જય સચ્ચિદાનંદ. એમને બિઝી રાખો, જો હું આવું ત્યાં બહુ lot of question. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વેને. કરું સ્ટાર્ટ? કરો કરો કરો. હા. હા. વિચારો કરીને ગાંઠો પડે છે, વિચારે ગુજરીને
ગાંઠો છૂટે છે વિચારો કરીને, ગાંઠો પડે છે ખેતરની વાડમાં, થોરિયા કંઈક ઉગે, વરસાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે, રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ, કરામતી પૂદગલે વિચાર ગાંઠ વિસ્ફુટ, ફૂટ્યો વિચાર દેખે મનનું ચિત્રપટ, ચિત્ત ચિત્ર જોઈ ચગે મનને કુદાકુદ, પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે, સતરંજના અશ્વનું મન કુરુક્ષેત્ર છે, વિચારો કરીને ગાંઠો પડે છે, મન મોક્ષ આતરે ચિતપટ ખંતુ બહાર, બુદ્ધિ નિર્ણય કરે અહમ ને આધાર, સૂક્ષ્મ મનનો વંટોળ આત્માનું વાંચન, ચિત્રનું પ્રતિબિંબ પરમાણુ મોહધારણ, આવી કંઈક ગાંઠો કુદરતી વ્યવસ્થિત, મોહાંધ વ્યતિરેકે વિકલ્પીને અસીમિત, જીવાત્માની અજ્ઞતાએ ચિત્ત બુદ્ધિ અહંકારે, મન પૂદગલમહી સંસાર ગુચાય છે, વિચારો કરીને ગાંઠો પડે છે, મૂર્ત મૂઢ મન મનન આકુળ વ્યાકુળ, અમૂર્ત ગૂઢ આમન જ્ઞાનીનું નિરાકુળ, છેદવી છે મુશ્કેલ ગાંઠો વિચારની, ભરતીને વમળમાં હોડીઓ તરાવવી, પ્રત્યેક અવસ્થા કુદરતી ગ્રંથ તંત, અનાસક્ત આત્મજ્ઞાની ગાંઠ ના છેદે છે દ્વંદ, મન વચન કાયા સર્વસ્વ અર્પણ, શુદ્ધ આત્મનિષ્ઠનું નિરંજન અંજન, વિચારો કરીને ગાંઠો પડે છે, પૂદગલમાં દ્વેષ નહીં, અવસ્થામાં રાગ નહીં, પમાડે જે શુદ્ધ હિત ક્ષેત્ર પરમ મિત્ર અહીં, સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ, ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ, અમારી ક્ષણે ક્ષણ
યજ્ઞની આહુતિ મનવસભૂત વીણ અતીન્દ્રિય અનુભૂતિ દાદાનું જ્ઞાનદાન ગાંડીવનું રામબાણ છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નિર્ગ્રંથ છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નિર્ગ્રંથ વિચારો કરીને ગાંઠો પડે છે વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે ગાંઠો છૂટે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ પદ લાયા છો. હા, આખું અંતસ્કરણ નું છે આખું. અંતસ્કરણમાં શું શું ફૂટે છે એટલે હા સમજાવો. એટલે દાદાએ જે વાત કરી નાખી તો કે આની અંદર કવિરાજે લખ્યું કુરુક્ષેત્ર, તો કે બહાર ક્યાંય કુરુક્ષેત્ર છે નહીં, અંદર જ છે કુરુક્ષેત્ર. અને એ કુરુક્ષેત્ર જીત્યું તો કામ થયું. અને એ કુરુક્ષેત્ર આજ્ઞા દ્રષ્ટિ વિના જીતાય એવું નથી. શતરંજ નું અશ્વ એ કોને કે છે? શતરંજ ના અશ્વ શતરંજ અશ્વ એટલે શતરંજ નું અશ્વ મન કુરુક્ષેત્ર છે. એટલે અશ્વ જે ઘોડો જે શતરંજ ની અંદર ચાલે છે ને, એવી રીતે કે મનનો ઘોડો આ કુરુક્ષેત્ર ની અંદર દોડે છે. એટલે કે આખું જે અંતસ્કરણ ની અંદર આપણે જોઈએ સામાન્ય રીતે તો કે જેનું મનોબળ મજબૂત ને એ કામ કરી શકે, ધાર્યું કરી શકે. સામાન્ય રીતે વ્યવહારની અંદર આ વાત થાય કે જેનું મનોબળ મજબૂત તે ધાર્યું કરી શકે. એટલે કે કોઈ પણ ક્રિયા સિદ્ધ કરવા માટે મનોબળ જોઈએ મજબૂત. એટલે આની અંદર પછી આગળ કવિરાજે શું કીધું કે સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ, ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ. એટલે કે અત્યારે જે મન લઈને આયા છે તો કે મહાત્માઓ માટે હવે આપણી માટે શું થયું તો કે આ મન અંતસ્કરણ આખું જ્ઞેય થયું આપણી માટે, એટલે એને જાણનારા થયા આપણે. બરાબર. એટલે જે પૂર્વે મન બંધાઈ ગયેલું છે, દ્રવ્યમાં આવી ગયેલું છે, તો કે એને બદલવું મુશ્કેલ છે, એ અનચેન્જેબલ છે. પણ જે નવું મન બંધાય છે તો કે દાદાની કૃપાથી થઈ શકે. એટલે દાદાએ વર્લ્ડની અંદર પહેલી વખત મન ઉપર આટલા બધા ફોડ પાડ્યા. નહીં તો જગત આખું મન અને ચિત્તમાં ગૂંચવાયેલું હતું. મન અને ચિત્તમાં ગૂંચવાયેલું હતું. સામાન્ય રીતે કોઈને કહીએ ને કે એમનું તો કે આ મન છે ને બહુ બહાર જતું રહે છે. શું કે માળા કરવા બેસીએ કે ભગવાનનું ભજન કરવા બેસીએ કે કરે ને તો કે મન બહુ બહાર જતું રહે છે. એટલે જગત આખું મન અને ચિત્તની અંદર ગૂંચવાયેલું હતું. એ દાદા ભગવાને આખો ફોડ પાડી આપ્યો કે મન કેવી રીતના બનેલું છે, ચિત્ત કેવી રીતના બનેલું છે, બુદ્ધિનું શું કામ છે, અહંકાર શું છે, તો કે આખો અંતસ્કરણના ચાર જે કીધા એ ચારે ચાર પાર્લામેન્ટરીના એના બધાના ફોડ પાડ્યા કે ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ અને લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. એટલે ભાવમન એટલે શું તો કે ઓપિનિયન ને લેંગ્વેજ થી ભાવમન બંધાય છે. તો કે હવે શું રહ્યું તો કે આપણે ઘરની અંદર બેઠા છીએ. એક સામાન્ય એક્ઝામ્પલ લઈએ, ઘરની અંદર બેઠા છે અને રસોડામાં ડાઇનિંગ ટેબલ ઉપર જઈને બેસીએ અને ફ્રૂટ પડ્યા હોય, કેળું પડ્યું છે, સફરજન પડ્યું છે, ચીકુ પડી છે, કેરી પડી છે, એટલે તરત શું ફૂટે? ખાવાનું મન બદલે આપણું થાય. તરત ફૂટે, કેરી ખાઈએ
કેરી Yeah. ખાઈએ, કેરી ખાઈએ. હમ તો કે આ ફૂટ્યું છે એના આધારે. હમ એ ચિત્ત ત્યાં ગયું અને તો કે એ આપણા સ્થૂળ મન જે બંધાયેલું છે ને, એ હા સ્થૂળ મનમાં શું ઓપિનિયન શું આવેલો હોય? તો કે કે ખાવું છે. હમ કે આ કેળું છે, સફરજન છે, ચીકુ છે, એના કરતા કેરી સારી, હમ એવી રીતે ઓપિનિયન અપાયેલો છે. બરાબર. અને એ જ્યારે જ્યારે લેંગ્વેજમાં બહાર નીકળે છે કે ના, કેરી એ ફ્રૂટનો રાજા કહેવાય, હમ એટલે એ આખું એવી રીતે આખું મન બંધાયેલું છે. એટલે પેલી 3 પડેલું છે, પણ એ ગૌણ હમ થઈ જાય અને કેરી મુખ્ય થઈ જાય. બરાબર. હમ તો કે આ મનમાં ફૂટ્યું, તો કે આ પૂર્વે બાંધીને લઈને આવેલા છે, એટલે આ બરાબર. રીતનું એણે વર્ક કર્યું. હવે હમ આપણે આપણે આપણું શું, તો કે જ્ઞેય તરીકે આપણે એને જાણ, ઓ તમે આવું લઈને હમ આવેલા છો સંતોષભાઈ, હમ આ 2-3 હમ ફ્રૂટ પડ્યા છે, કેરી પડે તો કેરી કેમ ખેંચાય છે તમને? હમ એટલે અંદર પાછું ભાવ મન ઊભું જે થાય ને, હમ એની અંદર એ પાછું એ ઓપિનિયન આવે કે ના, કેરી એ તો ફળનો રાજા કહેવાય. હમ એટલે વર્તમાન આપણને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે ને, હમ એ એની જોડે શું ડીલિંગ કરે? તો એ ઉડે. હમ કે ભાવ મનને બદલવું જ્ઞાની કૃપા એ સહેલ. તો હમ કે ત્યાં જ્ઞાનીની કૃપા, જ્ઞાનીની કઈ વાતથી કામ ચાલે? તો કે આખું ઉડે ભાવ મન. હમ અભિપ્રાય રહિત. તો કે શું હોય? અભિપ્રાય રહિત, વાત સાચી. હમ એટલે આખો આખો અંદર દાખલો માંડે હમ કે અત્યારે કેરી પીળી છે, કાપીશ એટલે કેવી નીકળશે, મીઠી હમ નીકળશે, ખાટી નીકળશે, શી ખબર છે? એ હમ ખાધા પછી એનું શું થશે, હમ અને સવારે શું એનું પરિણામ હશે? તો કે હમ એના આખા બધા પરિણામ દેખાડે. બરાબર. એ પરિણામ દેખાડે એટલે એટલે એ જ્ઞેય થાય અને એને ફાઇલ દેખાય. હમ ઓ, આ તો ફાઇલ ઊભી થઈ. હમ એટલે ફાઇલ આવી ને એટલે અભિપ્રાય ગયો. ગયો. એ કેરી એને ફાઇલ લાગે બરાબર. એટલે આખો અભિપ્રાય ઉડી ગયો. હમ અને એ રીતે એટલે કે એનો આ સમભાવે નિકાલ થઈ ગયો કહેવાય. તો કે હવે હવે એનું પછી સેકન્ડ સ્ટેપ આવે. હમ તો કે શું આવે? તો કે કેરી કેરી 1 ખાઉં, 2 ખાઉં, 3 ખાઉં, 4 ખાઉં, 5 ખાઉં, કેટલી ખાઉં? હમ એટલે મન માગે છે હમ કે આ સિઝનમાં પહેલી કેરી આવી છે હમ અને આ તો ખાવી જ છે. બરાબર. હવે એના એના ફેઝિસ, એના પરિણામ બતાવવા પડે એને. કે તું હમ ખાય એનો વાંધો નહીં, 1 ખાય, 2 ખાય, 3 ખાય, એનો વાંધો નથી, પણ એ હમ ખાધા પછી તને બોડીમાં શું ઇફેક્ટ આપશે? હમ તો કે એને એને ગેસ કરશે, વાયુ કરશે, હમ પિત્ત કરશે, બોડીને શું ઇફેક્ટ આપશે? તો કે એને બતાવવું પડે. હમ હવે એ બતાવીએ એટલે પછી એનું કેલ્ક્યુલેશનમાં આવે કે ના, મારે 3 નહીં ખાવી, બોડી બે એક્સેપ્ટ કરી શકશે બોડીમાં. હમ હમ 2 થી વધારે ખાઈશ ને તો બોડી રિએક્શન આપશે. બરાબર. એટલે કે આખું આ ફાઇલ સમજાયું ને, એટલે આખું ડીલિંગ થઈ હા શકે એની જોડે. બરાબર. પહેલી ફાઇલ સમજાય ને પછી ડીલિંગ થાય એની જોડે. યા જ્યાં સુધી એ ફાઇલ ના સમજાય ને ત્યાં સુધી એની જોડે યા ડીલિંગ ના થઈ શકે. ત્યાં સુધી ખબર પડે જ નહીં. હા, એટલે કે આ માન્યતા સ્થૂળ મનની અંદર લઈને આવેલા છે કે કેરી ખાવામાં સુખ છે, કેરી ખાવામાં મજા છે, એ લઈને આવેલા છે. એ અત્યારે ફૂટ્યું, હમ હમ પણ હવે ફાઇલ તરીકે આપણને દેખાયું, એ એપ્લાય થયું, ત્યાં આગળ ફાઇલ દેખાઈ, એટલે પછી એની જોડેનું ડીલિંગ શરૂ થયું. એ જ્ઞેય અને આપણે જ્ઞાતા.
બરાબર. હમ. એટલે એને કુરુક્ષેત્ર એટલે કીધું કે બરાબર. બધું અંદર જીતવાનું છે, બહાર હમ. કશું જ જીતવાનું નથી. હમ. મોટામાં મોટું કુરુક્ષેત્ર આપણી અંદર ચાલે છે. બરાબર. એટલે કીધું પાંડવ પણ ત્યાં છે અને કૌરવ પણ ત્યાં છે. હમ. એટલે કવિરાજે પાંડવ અને કૌરવની વાત કરી, પણ કૃષ્ણ હમ. પણ અંદર જ છે. હમ. કારણ કે એ દાદાએ કૃપાએ કરીને પ્રજ્ઞા સ્વરૂપે અંદર આપણને જાગૃત કરેલા છે. હમ. અને પ્રજ્ઞાએ કરીને ચાલ્યા તો એ પાંડવ કુરુક્ષેત્ર જીતી જશે. હમ. એટલે કે આજ્ઞા દ્રષ્ટિ વપરે એટલે કુરુક્ષેત્ર જીતાશે. બરાબર. નહીં તો પછી કૌરવ તો છે જ, હમ. એનું કામ કરવા માટે બેઠેલા જ છે. અનંત અવતારથી એ કામ કરી જ રહેલા છે અંદર. બરાબર. પણ હવે આખું આ કુરુક્ષેત્રની રમત બાજી આપણને સમજમાં આવે છે કે બરાબર. મન કેવી રીતને કામ કરે છે, બુદ્ધિ કેવી રીતને કામ કરે છે, ચિત્ત કેવી રીતને કામ કરે. તો કે હમ. અંતસ્કરણ જોડે, એ ફાઇલ જોડે મારે કેવી રીતને ડીલિંગ કરવું એ આપણને ખ્યાલ આવે. એટલે બરાબર. આની અંદર આખું બ્રોડલી કવિરાજે આખું અંતસ્કરણ શું વર્ક કરે છે, કેવી રીતને કામ કરે છે, આખું હમ. બતાવ્યું. યા. એટલે શું કે છે, ખેતરની વાડમાં થોરિયા કંઈક ઉગે, હમ. વર્ષાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે. હમ. એટલે શું કે દાદા ભગવાન કહેતા હતા હમ. કે ઘરમાં બેઠા છીએ કે ધર્મસ્થાનમાં બેઠા છીએ કે સરસ એવા વાતાવરણમાં બેઠા છીએ, હમ. તો કે અમુક આપણને એવું લાગે, ઓ હું કેટલી બધી ડિગ્રી ચડી ગયો, આ તો મને આવા વિચાર આવતા નથી, આવું આવતું નથી, આમ નથી, તેમ નથી. હમ. ઘણું બધું આપણને એવું લાગે, ઓ કેટલો બધો પ્રોગ્રેસ થઈ ગયો મારો તો. હમ. પણ કે વર્ષાના ઝાપટે ગાંઠ ઘણી ફૂટે. હમ. લાઈક જેવું ક્ષેત્ર કે જેવું કાળ બદલાય ને, ફટ દેન હા. ફૂટવાનું ચાલુ થાય. હમ. એટલે કે જમીન આપણને એવી લાગે છે અત્યારે કે આની હમ. અંદર કશું જ નથી, પણ હમ. જેવી વરસાદ પડે ને એટલે અંદરથી હમ. બધું ઉગવાનું ચાલુ થાય, ફૂટવાનું બરાબર. ચાલુ થાય. યા. એટલે કે અત્યારે દરેક જીવની આ દશા છે. અને ખાસ કરીને આપણે મહાત્માઓ, તો કે આપણને આ ખબર પડે છે કે ઓ હમ. અહીંયાથી ઘરની બહાર નીકળ્યો ને, હમ. ઝાંપે પહોંચ્યો ને એટલે વિચાર બદલાઈ જશે. યા. ઘરની બહાર નીકળ્યો, ઝાંપે પહોંચ્યો એટલે બધું બદલાઈ જશે. અને જેવો ઘરમાં આવ્યો એટલે બધું બદલાઈ જશે. હમ. જેવું ટીવી ચાલુ કર્યું એવું બદલાઈ જશે, જેવા હમ. પદ ચાલુ કર્યા એવું બદલાઈ જશે. બરાબર. એટલે કે આ વર્ષાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે. એટલે કે આ વર્ષા એ અંદરની ધરતી ઉપર પડ્યા રાખે છે. હમ. અને એ પડે છે ત્યારે ફૂટે છે, ત્યારે આપણને ખબર પડે, ઓ આવો માલ ભરીને આયા છે આપણે. હમ. તો કે એ જ્ઞાનીની કૃપાથી હવે આપણને ખબર પડે છે કે હવે આપણે આવો માલ ભરીને આ લઈને આવેલા છે. એ સિવાય ખબર પડતી નથી. એ સિવાય પહેલા શું અજ્ઞાન દશામાં શું હતું, મને થાય છે, મને વિચાર આવે છે, મારે આમ કરવું છે, એ મને થાય છે, મને થાય છે, મને થાય છે, એના ડિપ્રેશનમાં રહેતા હતા. હવે કોને થાય છે? તો કે મને નથી થતું. કોને થાય? તો કે ફાઇલ નંબર 1 હું શુદ્ધ આત્મા. એટલે કે આખું વેદાંકન કરી આપ્યું આપણને. એટલે કે હવે આપણને જે વર્ષાના ઝાપટાએ જે ગાંઠો ફૂટે છે ને, એ આપણને ખબર પડે છે. બરાબર. લક્ષ્મીની ગાંઠ ફૂટી, વિષયની ગાંઠ ફૂટી, માનની ગાંઠ ફૂટી. એટલે કે એના આધારે આપણને આપણી અંદર કેવું કેવું ભિખારીપણું પડેલું છે ને, એ ખુલ્લું થાય છે. બરાબર. કારણ કે બધી છે ભીખ જ ને, હા, કે નહીં? ભીખ જ છે. બધી ભીખ છે. તો કે આ મનનું માંગવું એટલે બધી ભીખ કહેવાય. એટલે આ ભીખ બધી ખુલ્લી થાય છે. એટલે દાદા ભગવાને આપણી ઉપર કૃપા કરીને ગજબનું કામ કરીને આપેલું છે, જે કોઈ કાળે ના બને એવું કામ કરીને આપેલું છે. બરાબર.
હજારો લાખો અવતારોથી લોકો મન વશ કરવા પડેલા છે, મનને વશ કરવા પડેલા છે, પણ એ મન વશ કરવાનો કોઈની જોડે રસ્તો નથી. બધા દબાવે છે એને, અને દબાઈ દબાઈ દબાઈને એટલું ટેન્ટિંગ વાળું થઈ જાય છે કે જ્યારે ઉછળે સ્પ્રિંગ ત્યારે પછી કશું હાથમાં રહેતું નથી. ક્રિયાઓમાં પડે છે, મન દબાવ, ક્રિયાઓમાં પડે, દબાવની ક્રિયાઓમાં પડે છે. એટલે કે જગત આખું મનને દબાવવા ફરે છે, અને અમે તમને મનને જીતવાનો રસ્તો આપીએ છીએ. તો ગજબનું સાયન્સ ખુલ્લું કરી આપ્યું દાદાએ. એ જ્ઞેય છે, તમે જ્ઞાતા છો. બરાબર. અને પાછું શું કીધું? મન એ સંસારમાં ભટકવાનું નાવડું છે. અને બીજી બાજુ એ પણ કીધું કે આ મન જ સંસારમાંથી, સંસારરૂપી સાગરમાંથી તરાવવાનું નાવડું છે. પાછું એ પણ કીધું દાદાએ કે મન તો નપુંસક છે, કશું કરી શકે એવું નથી. એટલે કે નવું કશું જન્મ આપી શકે એવું નથી. એટલે કેટલો ફોડ પાડ્યો. એક બાજુ નિસંગ પણ બનાયા, અને બીજી બાજુ એમ પણ કીધું કે મન એ સંસારમાં ભટકાઈ પણ નાખે એવું છે. એટલે કે એનાથી ચેતવું પડે. એનાથી એક બાજુ નિસંગ પણ બનાય કે કશું કરી શકે એમ નથી, અને બીજી બાજુ ચેતવે પણ છે કે આ અનંત અવતારથી આના લીધે ભટકી રહ્યા છે. એટલે કે જે રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ, કરામતી પૂદગલે વિચાર ગાંઠ વિસ્ફુટ. એટલે કે આ ફૂટિયા રાખે છે. તો કે આ જે અવસ્થામાં જ્યાં અવસ્થા, એટલે ઘરની અંદર આપણે જે ખૂણામાં જઈએ, ઘરની બહાર જે ખૂણામાં જઈએ, જ્યાં બેસીએ, ઉઠીએ, ઉભા રહીએ, તો કે આ બધી અવસ્થાઓ છે. તો કે આ બધી અવસ્થાઓમાં શું કરે? તો કે ફૂટે છે. રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ, એટલે કે એટલી બધી અંદર ગૂઢ છે કે એ અવસ્થા રૂપકમાં પછી ફૂટે છે. ત્યારે એવું ત્યારે આપણે ખેંચાઈ અને એ જગ્યાએ જઈએ છીએ. એટલે દાદા ભગવાન બહુ સરસ એક્ઝામ્પલ આલતા હતા કે આપણે બેઠા છે નિરાતે ઘરની અંદર, અને મનમાં ફૂટે કે હેડો ભજીયા ખાઈએ, સરસ બાર ઝરમર વરસાદ ચાલુ થયો છે, ભજીયા ખાવા પડશે. કે એ જેવું મનમાં ફૂટે, એટલે કે 100 કિલોનું કોથળો, 100 કિલોનું ઢોકળું એ સ્કૂટર ઉપર બેસે અને 5 કિલોમીટર દૂર ભજીયાની દુકાને જઈને ઉભું રહી જાય. કે રૂપકમાં આવી ગયું. હા, અને ત્યાંથી પાછો ભજીયા લાવે અને ઘરે બેસીને ગરમ ગરમ ખાય ત્યારે ટાઢક થાય. એટલે કે આ કેવું દોડાવે છે મન, તો કે એ ખબર પડે. એટલે સામાન્ય રીતે આપણે આપણું ઓબ્ઝર્વેશન કરીએ ને, કે જે અખાજી કહેતા હતા ને, મન કા તાકા તન ચલે, તાકા સર્વસ્વ જાય, એના જેવી અવસ્થાઓ છે આપણી. બરાબર. આપણે સવારથી લઈને રાત સુધી જોઈએ તો જે પણ કઈ ક્રિયાઓ થઈ રહી છે, બધી ક્રિયાઓ મનના આધારે થઈ રહી છે. એ જ્ઞેય છે, એ ફાઇલ છે, એ અંદર હજુ ઊભું થતું નથી. એટલે કે જેમ જેમ એ જ્ઞેય દેખાશે, એ ફાઇલ તરીકે સમજાશે ને, ત્યારે કુરુક્ષેત્રની અંદર આપણી જીત થશે. બરાબર. એટલે કે ફૂટ્યા વિચાર દેખે મનનું ચિત્રપટ, ચિતા ચિત્ર જોઈ ચકે મનને કુદાકુદ. એટલે કે આ વાત કરી ને, અંદર કુદાકુદ ચાલુ, ભજીયા ખાવા છે, ભજીયા ખાવા છે. એ અંદર એટલું કૂદ 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 કરે, તમને જંપીને બેસવા ના દે.
ઉચકીને દોડાઈને લઈ જ જાય. એટલે કીધું પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે. એટલે કે મનનું સાંભળ્યું એટલે કૌરવ થઈ ગયા, અને પ્રજ્ઞાનું સાંભળ્યું એટલે પાંડવ રૂપી આજ્ઞા રૂપી પાંડવ થઈ ગયા. બરાબર. ત્યારે કામ થાય. એટલે કે મન મોક્ષ આંતરે, ચિતા ભટકતું બહાર, બુદ્ધિ નિર્ણય કરે. એટલે આમાં ચિત્ત હશે, કદાચ ચિતા નથી, ચિત્ત હશે. એટલે ચિત્ત જ છે. બુદ્ધિ નિર્ણય કરે અહમ ને આધાર. એટલે કે મોક્ષ ને આત્ર્યો છે કોણે? તો કે મને. એટલે આ આખું મન ઉપર એટલું બધું દાદા લઈ ગયા તા, મન ઉપર, કે આ મન એટલું ખાલી ટેકલ થઈ ગયું ને એટલે કામ થઈ ગયું. બરાબર. કારણ કે ચિત્ત એ શું છે? તો કે અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ દર્શન નું છે અત્યારે. એટલે હવે હું શુદ્ધાત્મા પદ ને પ્રાપ્ત થયો એટલે એટલું ચિત્ત શુદ્ધ થયું. એટલે કે ચિત્ત જેમ જેમ શુદ્ધ થતું જશે એમ એમ એ આત્મા તરફી પરમાત્મા થતો જશે. બરાબર. આત્મલક્ષી. અને વચ્ચેથી આત્મલક્ષી, અને વચ્ચેથી અહંકાર ગયો એટલે બુદ્ધિ ગઈ. એટલે કે બુદ્ધિ ક્યાં સુધી ઊભી છે? તો કે અહંકાર નું માધ્યમ છે ત્યાં સુધી. અહંકાર સહી કરે તો પછી આગળ એ બધું મોક્ષ ને જો સહી ના કરી તો ત્યાંની ત્યાં જ બધું સ્ટોપ થઈ જાય. પણ બુદ્ધિનો ફોડ દાદાએ શું આપ્યો? તો કે અમે બુદ્ધિ અબુદ્ધ છીએ. શું દાદાએ શબ્દ વાપર્યો? અમે અબુદ્ધ છીએ. કારણ કે બુદ્ધિનો આધાર અહંકાર છે. એટલે એનો ફોડ દાદાએ શું આપ્યો? તો કે આત્માનો ઇનડિરેક્ટ પ્રકાશ જે અહંકારના માધ્યમથી વપરાઈ રહ્યો છે એને બુદ્ધિ કીધી. એટલે કે બુદ્ધિને તો અહંકાર ગયો એટલે બુદ્ધિ ગઈ. એટલે કે ચિત્ત શુદ્ધ થયું. ચિત્ત શુદ્ધ થયું એટલે પરમાત્મા થયો, અને પરમાત્મા થયો એટલે વચ્ચેનો અહંકાર ગયો એટલે બુદ્ધિ ગઈ. એટલે અબુદ્ધ થયા. બરાબર. એટલે રહ્યું મન, અને મન એ જ્ઞેય કીધું. એટલે કે એને જ્ઞેય તરીકે જોતા રહેશો એટલે ડિઝોલ્વ થઈ જશે. ત્યારે કવિરાજે કીધું પદમાં કે મનના ધ્યેય ને મોક્ષ કીધો. કારણ કે ચિત્ત એ તો શુદ્ધ થયું એટલે પરમાત્મા થઈ જશે, અને અહંકાર ગયો એટલે બુદ્ધિ અબુદ્ધ થઈ જશે. તો રહ્યું મન, અને મનને જ્ઞેય તરીકે જોઈ અને ડિઝોલ્વ કર્યું એટલે મનના ધ્યેય ને મોક્ષ કીધો. બરાબર. કવિરાજે જે આખી દાદાની વાતો જે મૂકી છે ને પદની અંદર, ક્યાંથી લિંક ભેગી થાય ને ખબર જ ના પડે એવું છે. અને દાદાએ કેટલાક સૂક્ષ્મ અને સ્થૂળ ને સૂક્ષ્મ અને સૂક્ષ્મતા અને સૂક્ષ્મતમ બધા ફોડ આપ્યા છે કે આ કવિરાજે જે પદમાં વણેલું છે ને ગજબનું વણાઈ ગયેલું છે. બહુ અદભુત છે દાદાના પદો, અને કવિરાજે તો દાદા થ્રુ જ આ બધું પદો લખ્યા છે. આખું સાયન્સ અને આખું જ્ઞાન એમાં જ વણાઈ ગયેલું છે. એટલે આખું પદો આપણે સાંભળીએ કે સમજવાનું સહેજ આપણે પ્રયત્ન કરીએ ને તો આપણને ખબર પડે કે કવિરાજે દાદા ભગવાનને કેવા જોયા હશે, કેવા માણ્યા હશે કે આવા પદો રચાયા. બહુ અદભુત. એટલે પછી જે છેલ્લી જે આખી વાત કરી ને જ્ઞાનની વાત કરી કે પૂતગલમાં દ્વેષ નહીં, અવસ્થામાં રાગ નહીં, પમાડે જે શુદ્ધ હિત, ક્ષેત્ર પરમ મિત્ર અહીં.
એટલે કે અંદરની આખી આ ભૂમિકા તૈયાર થાય છે કે હમ. પૂતગલમાં દ્વેષ નહીં હમ અને અવસ્થામાં રાગ નહીં. વિતરાગ કરી દીધા અવસ્થા. એ દશા વિતરાગ દશા ઊભી કરે છે આપણને. હમ એટલે આગળ શું કીધું, અમારી ક્ષણે ક્ષણ યજ્ઞની આહુતિ મનવશ બભૂત વીણ અતિન્દ્રિય અનુભૂતિ. હમ દાદાનું જ્ઞાનદાન ગાંડીવનું રામબાણ છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નિર્ગ્રંથ. નિર્ગ્રંથ નિર્ગ્રંથ બનાવી દીધા. એટલે કે આખું આપણને નિર્ગ્રંથ બનાવી રહ્યા છે. આ જ્ઞાન આપણને નિર્ગ્રંથ બનાવી રહ્યું છે. આ સ્થૂળ મનનું સરસ. બદલવું મહાવીરને મુશ્કેલ એ કયા અર્થમાં કહ્યું છે? મહાવીર ભગવાનને માટે કહ્યું છે કે? હા, એટલે દાદા શું કહેતા હતા કે તીર્થંકરો હોય એમને મન સમયવર્તી હોય. એટલે કે એક સમયની અંદર લાખો વિચારો જતા હોય. અમારે સેકન્ડ વર્તી એટલે સમયથી થોડોક વધારે ભાગ હોય. અને કે આ જગતના લોકો એ મનની અંદર કેટલાય એક વિચારની અંદર કેટલા કલાકો બેહી રહે ખબર જ ના પડે. એટલે જગતના લોકો શું મનને બદલવા જાય છે, મન બદલવા જાય છે. એટલે ત્યાં એમણે આપણને કીધું મહાત્માઓને કે મહાવીરને સ્થૂળ મનનું બદલવું મહાવીરને પણ મુશ્કેલ, કારણ કે એ હવે રૂપકમાં આવી ગયું છે, ફળ આપવાને સન્મુખ થઈ ગયેલું છે. એટલે બદલવું અશક્ય છે. પણ બદલી શું શકાય તો કે ભાવમાં, કે નવું જે બની રહ્યું છે એને બદલી શકાશે. પણ જે સ્થૂળ છે એ રૂપકમાં આવી ગયેલું છે, ફળ આપવાને સન્મુખ થઈ ગયેલું છે, તો કે એની અંદર ભગવાન મહાવીર પણ એટલે કે તીર્થંકર ભગવાન પણ એની અંદર ફેરફાર ના કરી શકે. એટલે તીર્થંકર માટે બી મુશ્કેલ છે, એમ બદલી તો શકે. મુશ્કેલ એટલે એ પ્રયત્ન કરે જ નહીં સ્થૂળ મનને બદલવાનો, એ તો જ્ઞેય તરીકે જોવે જ એને. પણ એ આપણને સમજાવવા માંગે છે કે આ મનનો પાવર શું છે ને સમજાવવા માંગે છે. બરાબર. અહીંયા કે આ મનનું પાવર કેવો છે એ સમજાવવા માંગે છે. બરાબર. કે સ્થૂળ મનનું તો મહાવીર ભગવાન એટલે કે તીર્થંકર ભગવાનને પણ મુશ્કેલ છે બદલવું, પણ ભાવ મન અમારી કૃપાથી બદલાશે. દાદા શું કે છે? ભાવ મનનું બદલવું દાદા કૃપા. અમે તમને ચાવી આપીએ છીએ કે જો આ મન તમને પજવતું હોય, આ મન તમારું તમને મોક્ષ તરફ ના જવા દેતું હોય તો એને કેવી રીતે બદલે એનો રસ્તો અમે આપીએ છીએ, એની ચાવી તમને આપીએ છીએ. બરાબર. બરાબર. એવું છે. બહુ સરસ. બોલો સાહેબ, બીજું કહો. બસ બીજા કોઈ મહાત્માને કઈ પ્રશ્ન પૂછવો હોય તો. કોઈનો ક્વેશ્ચન છે? ઓકે, તો આપણે સંતોષ આનંદજી આપણે વાંચીશું લાસ્ટ ટાઈમનું. હા, વાંચીએ. એક મિનિટ મૂકું. નંબર 39 ફેબ્રુઆરી માર્ચનું છે. એ મેં કાઢી રાખેલું છે. ઓકે. 39. ઓકે. 39. હા. સિક્રેસી. જ્ઞાનીઓએ પસંદ કરેલો માર્ગ. આણત્રીસ. આવ્યું. ઓકે. આ તો એક પ્લોટ હોય કે એક મકાન હોય ને, આટલું
આધિપતિ હોય એમાં તો પોતાની જાતને સુએ ધન્ય માનીને પેટ ઉપર હાથ ફેરવીને ઓહિયા કરીને સૂઈ જાય છે. અલ્યા શું જોઈને સૂઈ જાય છે? અનંત અવતારો આવા ઓહિયા કરીને સૂઈ ગયો. શરમ નથી આવતી? પાછો હાથ પેટ ઉપર ફેરવીને ઓહિયા કરશે. અલ્યા શું જોઈને ઊંઘી જાય છે? ઊંઘવા જેવું આ જગત છે? મનુષ્યપણું મળ્યું ને? ઊંઘાતું હશે? મનુષ્યપણું મળ્યું, સારો જોગ મળ્યો, ઊંચા ધર્મ પુસ્તકો વાંચવાનો યોગ મળ્યો, ઊંચી આરાધના મળી, વિતરાગના દર્શન થયા, ને તું ઓહિયા કરીને સુઈ જાય છે? પાછી બેડરૂમો કરી છે. બેડરૂમ ના કરાય. સંતોષાનંદજી, આટલું તો થોડું સમજાવો આપણે કે દાદા કહે છે કે નોર્મલી બધા આવું કરતા હોય છે. દાદા શું કહેવા માંગે છે? ટાઈમ વેસ્ટ કરે છે એવું? હા, એટલે કે આ મનુષ્યપણું મળ્યું છે એની કિંમત સમજાતી નથી હજુ. ઓકે ઓકે ઓકે. અહીંયા મનુષ્યપણાની કિંમત સમજાવવા માંગે છે. આ તો એક પ્લોટ હોય કે મકાન હોય ને, તો આટલું અધિપતિ હોય એમાં તો પોતાની જાતને સુએ ધન્ય માને અને પેટ ઉપર હાથ ફેરવીને ઓહિયા કરીને સૂઈ જાય. એટલે કે પોતાની જાતને કંઈક પણ ભેગું થયું છે ને અત્યારે, જે સાહેબી કે જે પણ કઈ, તો કે મનુષ્યપણાનું શું, હિન્દુસ્તાનમાં જન્મેલા મનુષ્યને મનુષ્યનું કિંમત સમજાતી નથી. એટલે કે આટલી જ કિંમત એને આકેલી છે કે ઘર મળ્યું, ગાડી મળી, બૈરી છોકરા થયા, પૈણાયા, આ કર્યું, એ જ એની મનુષ્યપણાની આટલી જ કિંમત આંકી છે કે એકની જગ્યાએ 4 મકાન કર્યા, 2 ફેક્ટરી કરી, તો કે મનુષ્ય જન્મની આટલી જ કિંમત આંકી છે, એની આગળ વાંકી નથી. એટલે આગળ શું કે મનુષ્યપણું મળ્યું તે ઊંઘાતું હશે. એ હવે આ સામાન્ય આપણે મહાત્માઓ માટે લાગુ પડે. સામાન્ય રીતે આપણે સમજીએ ને તો કે ઊંચા ધર્મ પુસ્તકો વાંચવાનો યોગ મળ્યો, એટલે કે સારો જોગ મળ્યો, ઊંચા ધર્મ પુસ્તકો વાંચવાનો યોગ મળ્યો, ઊંચી આરાધના મળી, વિતરાગના દર્શન થયા, ને તું ઓહિયા કરીને સૂઈ જાય છે? તો કે જગતના લોકો તો કિંમત સમજાઈ નથી એટલે ઓહિયા કરીને સૂઈ જાય, પણ તને તો સમજાય કે નહીં? તો કે ધર્મ પુસ્તકો વાંચવાનો યોગ મળ્યો, જ્ઞાની પુરુષ ના દર્શન થયા, એમનો યોગ મળ્યો. તો કે હવે આ જીવન આત્મા માટે કાઢવાનું કે હજુ પાછું અનંત અવતારથી ઓહિયા કરીને સૂઈ ગયેલા છે એની માટે કાઢવાનું? બરાબર. ચાલો આગળ. પાછી બેડરૂમો કરી છે. અલ્યા બેડરૂમ ના કરાય. એ તો એક રૂમ હોય ને, હોય તે બધા ભેગા સુઈ રહેવાનું, ને પેલી તો સંસારી જંજાળ. આ તો બેડરૂમ કરીને આખી રાત સંસારની જંજાળમાં પડ્યો હોય. આત્માની વાત તો ક્યાં યાદ આવે? બેડરૂમમાં આત્માની વાત યાદ આવતી હશે? અલ્યા આ ડબલ બેડ એ હિન્દુસ્તાન. હાજી, અત્યારે તો બધે બોર્ડ બી એવા જ લાગેલા હોય કે ભાઈ 2 BHK 3 BHK જ ગોતવાના. બેડરૂમ કેટલા છે એ પેલા જોઈએ છે હવે તો. હા, અને બધાના મન જુદા થઈ ગયા છે. એટલે આખું આ સમજવાનું છે. આખું જે દાદા કહેતા હતા ને વિતરાગ માર્ગ શું છે, મોક્ષ માર્ગ શું છે, તો કે એકલ સૈયાનો છે. કારણ કે બેડરૂમ ની અંદર ડબલ બેડ હોય ને જોડે સૂવે એટલે વિષયના વિચારો ફૂટે. એટલે શું કે છે એ વાંચો ને કે આ તો બેડરૂમ કરી આખી રાત સંસારની જંજાળ માં પડ્યો હોય. એટલે કે આખી રાત પછી શેમાં પડે? સંસારની જંજાળમાં પડી રહે, એમાંથી બહાર નથી નીકળી શકતો. એટલે કે આ એની ઉપર છે આખી વાત કે મનુષ્ય જન્મ મળ્યો, મનુષ્ય જન્મની અંદર જ્ઞાની પુરુષ મળ્યા, જ્ઞાની પુરુષ પાસેથી આપણને ભેદ વિજ્ઞાન મળ્યું,
તો એ ભેદ વિજ્ઞાન મળ્યા પછી આપણે કઈ જગ્યાએ વર્તીએ છીએ, આપણી સમજણ ક્યાં જઈ રહી છે, તો કે આપણે જોવાનું છે કે હવે આપણે કેવું હોવું ઘટે. આ વિતરાગ વિજ્ઞાન મળ્યા પછી હવે કેવું હોવું ઘટે એની વાત કરેલી છે અહીંયા આખી દાદાએ. એટલે કે જ્ઞાનીઓએ પસંદ કરેલો માર્ગ, એટલે કે જ્ઞાનીનો પસંદ કરેલો માર્ગ કેવો હોય તો કે આવો હોય, એમાં પછી આગળ બધું આવે છે હજુ કે કેવો હોય તો કે આવો હોય. આ તો બધો સંસારીનો માર્ગ છે. ડબલ બેડ, બેડરૂમ, એ તો સંસારીઓનો માર્ગ છે. એ જ્ઞાનીનો પસંદ કરેલો માર્ગ ના હોય. એટલે આગળ શું કે છે, એટલે આ ડબલ બેડ તે હિન્દુસ્તાનમાં હોતા હશે? કઈ જાતના જનાવરો છે? હિન્દુસ્તાનના સ્ત્રી પુરુષો કોઈ દાડો ભેગા એક રૂમમાં હોતા જ નથી. હંમેશા જુદી જ રૂમમાં રહેતા હતા. તેને બદલે આ જુઓ તો ખરા, અત્યારે બધા જ બેડરૂમ કરી આપે, ડબલ બેડ. તે પેલા સમજી ગયા કે આ દુનિયા આવી જ ચાલ્યા કરે છે. એકંદરે સારું છે આ છોકરા બધા યુઝલેસ નીકળ્યા છે ને, સાવ જુઠ્ઠો માલ, તદ્દન જુઠ્ઠો માલ. પણ એમને કહ્યું હોય કે આ હોલમાં 25 જણ સુઈ જાવ તો તરત બધા સુઈ જવાના, અને એને બાપ શીખવાડે કે જાઓ ડબલ બેડ લઈ આવ, એટલે પાછું એવું શીખી જાય બિચારા. એમને એવું કશું નથી. આ જ ડબલ બેડ હોય તે અહીં આગળ બીજે દાડે આમે હોય. આ તો બધા વાંકા છે, બરકત નથી, ઊંધે રસ્તે ચડાવ. સંતોષજી બાપ લખ્યું છે, આ તો બાપ વાંકા છે. હા, આ તો બાપ વાંકા છે, બરકત નથી, ઊંધે રસ્તે ચડાવે છે. આ તો કોક અક્કલ વાળાએ શોધખોળ કરી, ડબલ બેડ વેચાયા જ કરે, એટલે પ્રજા થઈ ગઈ ડાઉન. ડાઉન થવામાં કાયદો શું થયો? પહેલા તિરસ્કાર, બધા જતા રહ્યા. એટલે હું તો ખુશ થયો કે સારું થયું આ ડાઉન થઈ ગયા. હવે ડાઉન થયેલાને ચડાવતા વાર નહીં લાગે. પણ તિરસ્કારને એ બધું ગાંડપણ જતું રહ્યું હળહળા. નોબલ થયા, નોબિલિટી આવી, બહુ લાભ થયો છે. અંગ્રેજોને આ બધા ભેગા થયા, તે બધું સારું થયું, તિરસ્કાર જતા રહ્યા. તમને ખબર છે કે પહેલા સ્ત્રી પુરુષોની જુદી રૂમોમાં પથારીઓ રહેતી હતી? તમને ખબર નથી, એ બધું મેં જોયેલું. આ તમે એ ડબલ બેડ જોયેલા? પ્રશ્ન કરતા. ડબલ બેડ ગોઠવાય એવા ઓરડા જ ક્યાં હતા દાદાશ્રી? કોઈ પુરુષને દાડે એક પથારીમાં સુવે નહીં, કોઈ ના સુવે. તે દાડે તો કહેવત હતી કે સ્ત્રી સાથે આખી રાત સુઈ જાય તો તે સ્ત્રી થઈ જાય. એના પર્યાય અડે, તે કોઈ આવું ના કરે. 2 પલંગ વેચાતા લાવે છે ને જોડે મૂકે છે, ને મચ્છરદાની એક આખી લાવે છે. અલ્યા આ તે કઈ ધંધો છે? મોક્ષે જવું હોય તો મોક્ષે જવાના ચાળા હોવા જોઈએ. મોક્ષે જવાના ચાળા કેવા હોય? એકાંત સૈયા સન્ના. સંતોષાનંદ, આ તિરસ્કાર નું શું કહ્યું ઉપર? તિરસ્કારનું ગાંડપણ જતું રહ્યું એટલે એ શું કહેવા માંગે છે કે પહેલાના જમાનામાં જે લોકોને એકબીજા માટે તિરસ્કાર રહેતા હતા, જાતિથી લઈને વર્ણથી લઈને બધા બહુ તિરસ્કાર હતા. વિધવા છે, આમ છે, તેમ છે, બધા બહુ તિરસ્કાર હતા, જાતના તિરસ્કારો હતા. એટલે પહેલામાં કોઈ વિદ્વાન થયેલા હોય કે એ વિદુર થયેલા હોય તો કે એ લોકોને એવી જગ્યાએ દૂર રાખે, એ તિરસ્કારથી જ રાખે. એ લોકોને નોકરો હોય તો એને તિરસ્કારથી રાખે, બધાને તિરસ્કારથી રાખતા હતા. મંદિરમાં નહીં જવાનું, આ તે બધું બહુ હતું. એક છે ગયા. ઓકે, ગાંડપણ. હા, તો કે એ બધું ગાંડપણ ગયું. તિરસ્કાર વાળું જે ગાંડપણ હતું ને, છેક ત્યાં સુધી ગયેલા હતા કે પેલો શું કહેવાય, કચરા ભંગી આપણે કહીએ ને, તો કે એ પાછળ
ચાલતો જાય ને પાછળ જાડું બાંધેલું હોય એટલે એના પગના નિશાનો નીકળતા જાય. રાઈટ. એટલે એટલું બધું ગાંડપણ હતું, એટલો બધો તિરસ્કાર ઉભો થયેલો હતો કે આ અંગ્રેજો આયા ને આ બધું થોડું કર્યું તો એ તિરસ્કાર ગયો. બરાબર. એટલે કે છે આ ઓકે અંધ. હા, એટલે કે છે જ્યાં સુધી બાબતમાં અંધ છે. બરાબર. હા, એટલે આખું આખું એટલે અહીંયા છેલ્લે શું કે છે મોક્ષે જવું હોય તો મોક્ષે જવાના ચાળા હોવા જોઈએ. મોક્ષે જવાના ચાળા કેવા હોય? એકાંત શય્યાસનના, એટલે શૈયા ને આસન એકાંત હોય. એટલે કે ચાળાની વાત કરી દાદાએ. ચાળા એટલે ખબર પડે, બહુ બહુ મસ્ત વાત કરી. મોક્ષે જવાના ચાળા કેવા હોય? ચાળા કેવા હોય? જબરજસ્ત શબ્દ પ્રયોગ વાપર્યો છે દાદાએ, ચાળા. એટલે આખું પેલું શું કહેવાય, અંદર અંતસ્કરણ ને ઉપર પેલું ઝાપટો માર્યો છે દાદાએ. ચાળા કે દિવસથી રાત સુધી આપણી જે ક્રિયાઓ જોઈએ, એટલે કે ચાળા જોઈએ ને તો ખબર પડે કે આ મોક્ષે જવાના ચાળા છે કે સંસારમાં ભટકવાના ચાળા છે. બરાબર. બહુ જબરજસ્ત શબ્દ વાપર્યો, ચાળા. મોક્ષે જવાના ચાળા કેવા હોય? કેવા હોય એ આખી વાત કરી કે જેને મોક્ષે જવું હોય ને એના ચાળા કેવા હોય? કે જ્યાં સુધી જે બાબતમાં અંધ છે તે બાબતમાં ત્યાં સુધી દ્રષ્ટિ ખીલે જ નહીં ને, ઉલટો વધારે ને વધારે અંધ થતો જાય. એનાથી દૂર રહે, ત્યાર પછી છૂટો થાય, ત્યારે તેની દ્રષ્ટિ ખુલતી જાય, પછી સમજાતું જાય. પ્રશ્ન કરતા આપે એકાંત શય્યાસન કીધું તે એમાં પણ અંદરથી તો એકાંતમાં ગાંઠો ફૂટે ને દાદાશ્રી? એકાંત શય્યાસન એટલે શું કે શૈયામાં કોઈ જોડે નહીં ને, આસનમાં કોઈ જોડે નહીં, સંયોગી ફાઇલોનો કોઈ જાતનો સ્પર્શ નહીં. શાસ્ત્રકારો તો એટલે સુધી માનતા હતા કે જે આસન પર આ પરજાતિ બેઠી તે આસન ઉપર તમે બેસો તો તમને એનો સ્પર્શ થશે, વિચારો આવશે, એવી બધી માન્યતાઓ હતી. અત્યારે ઝીણવટભરી માન્યતાની વાત કરીએ તો એનો અર્થ નથી. અત્યારે તે એવું ચાલ્યા જ કરે ને. આ તો સંપૂર્ણ મોહનો કાળ છે. આ મોહનીય કાળ નથી, મહામોહનીય કાળ છે. 24 તીર્થંકરો બોલ્યા કે એકાંત શય્યાસન આવું કેમ બોલ્યા? બે પ્રકૃતિ ભેગી થઈ તે શય્યાસન માટે કામનું જ નથી, કારણ કે બે પ્રકૃતિ એકાકાર સંપૂર્ણ એડજસ્ટેબલ હોય નહીં. તેથી ડીએડજસ્ટ થયા કરવાની અને તેથી સંસાર ઉભો થવાનો. એટલે ભગવાનની શોધખોળ કરેલી કે એકાંત શૈયા અને આસન. આ તો બહુ ગજબનું દાદાએ કહ્યું કે એકબીજાના ઓરા ઉપર પડછાયો ના હોવો જોઈએ. ના હોવો જોઈએ. વેરી ગુડ. બહુ સરસ. બહુ એટલે આખી આ જે વાત મૂકી છે ને આની અંદર દાદાની, તો કે મોક્ષે જવા વાળાના ચાળા કેવા હોય? તો કે આપણા લક્ષણ જોઈએ ને આખા દિવસ દરમિયાનના, તો આપણને ખબર પડે કે આ ચાળા કેવા છે. ઉઘાડા કરી નાખ્યા ટૂંકમાં. આપણને ખ્યાલ કરતા થઈ ગયા કે ભાઈ તમે શું કરો છો આખો દિવસ. હા, ઉઘાડા કરી નાખ્યા. આપણી ક્રિયાઓથી આપણે ઉઘાડા થઈએ છીએ. લક્ષણ હા સદોને લક્ષણ વર્ડ બરોબર વાપર્યું તમે. એટલે ચાળા એટલે તમારા આપણા કેવા કહીએ ને ઘણી વાર આપણે વ્યવહારમાં વાપરતા હોય છે કે શું ચાળા પાડે છે એવું કહીએ છે ને, એટલે એવું કોપી કરે છે એવું કેવાય? કોપી કરે છે એવું કેવાય? હા, એટલે એકબીજાની કોપી ચાલે છે ને. હા, કોપી ચાલે છે.
એકબીજાની કોપી દેખા દેખીને જ કોપી ચાલે છે ને, બીજું ચાલે છે શું અત્યારે? એટલે મોક્ષના ચાળા જે કરે એટલે પોતાનું વિતરાગો જેવું, હા, વિતરાગો જેવા કર્યા એવું જોઈને એવું શીખો, એવું કેવા માંગે છે? હા, તો કે વિતરાગો કેવી રીતને મોક્ષે ગયા, તો કે એ રસ્તા ઉપર ચાલવું પડશે આપણે. એમની ચાળા તો પાડવી કે હોય આ તો. મળ્યું છે અક્રમ વિજ્ઞાન, મળ્યું છે અક્રમ વિજ્ઞાન, પણ ચાળા કોના હોય તો કે વિતરાગોના હોય, સંસારીઓના ના હોય. રાઈટ, રાઈટ. એટલે કે ચાળા તમારે પાડવા હોય ને તો કે વિતરાગોના પાડો, જ્ઞાની પુરુષના પાડો, સંસારીઓના ના પાડો. હા, ચાળા પાડવા હોય તો વિતરાગોના પાડો, બરાબર છે. એ કેવી તો રીતે મોક્ષે વિતરાગ જવાશે. થયા? હા, એ કેવી રીતે વિતરાગ થયા એના ચાળા પાડો ને. પેલો કોકને લૂંટીને આવ્યો અને કરોડપતિ થઈ ગયો તો આપણે એને લૂંટીને કરોડપતિ થવાના એવા ચાળા પાડવાના? એ તો બંધો કુવામાં પડ્યો એને જોઈને આપણે કુવામાં પડવાનું? રાઈટ. પેલો સરસ મજાની ગાડી લાવી એટલે એના ચાળા પડીને આપણે ગાડી લાવવાની? એક વિવેક તો હોય કે નહીં એમ? એટલે આ કે છે કે મોક્ષે જવું હોય તો કે વિતરાગોના ચાળા હોય, સંસારીઓના ચાળા ના પાડવાના હોય. એ એમની ચાળા જોડેથી પાડી શીખવું પાડીને પડે. ભટક્યા છે. હા, એ દેખા દેખી થી સંસારીઓના ચાળા હા, પાડીને સંસારીઓની જેમ ભટક્યા છે. તો કે હવે ભટક્યા છે વિતરાગોના ચાળા પાડો તો વિતરાગ થશો. તો મોક્ષે જવાશે. રાઈટ. બહુ સરસ. બહુ સરસ. સંતોષ આનંદજી, હાજી, આપણે નેક્સ્ટ ટાઈમ આ પૂરું કરીશું, તમે આવો ત્યારે. હા, વાંધો નહીં. ઓકે. બહુ વિચાર કરવા જેવું દાદા, ચાળા. જબરજસ્ત શબ્દ દાદા કે આ મેર મુઆ કહીએ ને એટલે કે પેલું વર્ષોથી ખેતીએ કોટ લટકતો હોય ને એની ઉપર શેપડ કેટલી જામેલી હોય તો કે એને હાથથી આમ પંપાળવાથી ના ઉડે, એને ઝાટકવું પડે. એટલે આ ઝાટક્યા છે ચાળા. તો કે સંસારીઓના ચાળા પાડી પાડીને તો અનંત અવતાર ભટક્યા છે, હજુ એના ચાળા પાડવા છે, હજુ ધાર્યું કરાવવું છે, હજુ શાસન ચલાવવું છે ઘરની અંદર. કે ના હોય, કે હવે છોડો, વિતરાગ થઈને નીકળી જવાનું હોય. વેરી ગુડ. આપણે હસબન્ડ ઉપર આપણું વર્ચસ્વ નથી ચલાવવાનું, મન ઉપર વર્ચસ્વ ચલાવવાનું છે આપણા. આ બહુ પાવરફુલ તમે કહી નાખ્યું બધા. એટલે દાદાજી કહેતા હતા મને જોયા કરો બસ, ને સંતોષ આનંદજી? જોયા કરો એટલે ખબર પડે કે જોયા કરો એટલે શું, તો કે આજુબાજુ જે અવસ્થાઓ બધી ઊભી થાય છે એની અંદર એ કેવા સંયમથી રહે છે. સંયમથી રહે છે. આપણે ઘરની અંદર 4 જણા બેઠા હોય ને એક જણ આપણી વાત કાપે તો શું થઈ જાય છે? કેવો અહંકાર છંછેડાય છે. અહંકાર છંછેડાય છે. તો કે દાદા ભગવાનને જોઈએ ને તો એ ખબર પડે કે ઓ જો પેલો વાત કાપે છે તો એ કેટલા સરસ સંયમમાં છે, અંદર કેવો સંયમ વર્તે છે. તો કે એક સંયમ વર્તે છે એ દેખાયો ને એ ગુણ આપણા તરત ઉભો થઈ જાય. હા, આટલું બધું દાદાની સામે આવું બોલે છે, પણ દાદાની આંખમાં એક લેશિયાનો ફેરફાર નથી, મુખ ઉપર એક ફેરફાર નથી. ઓહ, ગજબનો સંયમ, ગજબની સ્થિરતા એ દેખાય ત્યારે આપણામાં ઊભી થાય. એટલે કે દાદાને જોયા રાખો એટલે આવી રીતે જોવાના હતા દાદા ભગવાન. બાકી નિધિ ધ્યાસન નો તો ફાયદો થવાનો જ છે, ફાયદો છે, પણ આ એમના ગુણો આપણને પ્રત્યક્ષ આપણને ઓળખાય એમ. હા, એમના વાણીમાં જ બધું દેખાય છે. વાણીથી જ બધું આખું એમનું દિવ્ય ચારિત્ર આપણને ઓળખાય છે. ઓળખાય છે. રાઈટ.
બરાબર, ચાલો, બહુ વેરી સરસ. ગુડ. જય હા, સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આપણે સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો છે સંતોષાજી. શ્રીમંત બોલાવો, અમીબેન ફોલો કરજો પ્લીઝ. જી નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવ સાહુણમ નમો લોય સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમુકારો સૌવ પાવકપણાસણો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સંવેસીમ મંગલાણં ચ સર્વેષાં પડમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. જય હવે સચ્ચિદાનંદ. પછી એનો ઝૂમ પ્રોગ્રામ કાલે સવારના 6:30 વિધિમાં મળીશું, તો જરૂર આપ પધારજો.